નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા। દર વખતે કંઈક એવી ને એવી ઘટનાઓ આવે છે કે જે આપણને હવે વિશ્વાસપાત્ર રહેવા નથી દેતી। એ એવી કેટલી ઘટનાઓ છે કે જેમાં આપણને વિશ્વાસ જ ન થાય કે ના કદી આવું બની જ ન શકે, પરંતુ અત્યારે એ વિશ્વાસ જેવો શબ્દનો કંઈ અર્થ જ નથી રહ્યો। કોઈ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ ને ત્યારબાદ એ વિશ્વાસ તૂટી જાય છે। અત્યારે કોઈ ઉપર ભરોસો રાખવો, વિશ્વાસ રાખવો એ માનવી માટે ખૂબ ઘાતક સાબિત થાય છે। એવી અનેક ઘટનાઓ છે કે જેમાં વ્યક્તિઓ એકબીજા ઉપર ભરોસો રાખે છે ને ક્યારેક એ વ્યક્તિને એ ભરોસાનું નુકસાન પહોંચે છે। અત્યારે આપણે જોયું કે પેલા ખીરાકાંડ જોયું, જેમાં નાની નાની બે માસૂમ બાળકીઓનું મૃત્યુ થયું। એ નાની બે માસૂમ બાળકીઓને ત્યાર પછી હવે કંઈક એવું આપણી સમક્ષ આવ્યું કે જે આપણે જોઈને સમજી જ જઈએ। ખીરાકાંડ બાદ હવે લાડુકાંડ સામે આવ્યું ને તેમાં લાડવા ખાધા બાદ પરિવારના 3 સભ્યોએ ખૂબ ગંભીર રીતે બીમાર થયા। અમદાવાદની ઘટના બાદ અત્યારે આવી છે એક સુરતમાં જે એક વ્યક્તિ, તેનું નામ હતું ગોવર્ધન, તો ઘરે લાડુ લાવ્યા। એ પાડોશીઓએ લાડુ આપ્યા હતા અને પાડોશી ઉપર આપણે ભરોસો રાખતા જોઈએ છીએ। તેમણે પરિવારમાં લાડુ આપ્યા અને લાડુ આપ્યા બાદ એ પોતે અને પોતાના પુત્ર વધુએ લાડુ ખાધા બાદ તેમની તબિયત લથડી જતા તેઓને ગભરાહટ અને ઉલટી થવા માંડ્યું અને બેભાન જેવી સ્થિતિમાં તેઓ થઈ ગયા। એવી સ્થિતિમાં પરિવારે તરત જ તેમને હોસ્પિટલ ખસેડ્યા અને અત્યારે તો તેમની તબિયત સારી છે, પરંતુ એવું કેમ કે અત્યારે જમવાની બાબતો છે તેમાં પણ વિશ્વાસ નથી રહ્યો અને પ્રસાદ નામની કોઈ એવી ચીજ હોય અને પ્રસાદ નામની ચીજ પર પણ વિશ્વાસ ન રહે તો આપણે હવે વિશ્વાસ કોના પર કરવો? કોઈ વ્યક્તિને આપણે પ્રસાદ સ્વરૂપે દઈએ એટલે તે એને કેટલું પવિત્ર ગણીને ખાય છે, પરંતુ આપણે તેમાં જે મિલાવી દઈએ એ કંઈ સારું કહેવાય? જ્યારે એ પ્રસાદ ખાધો અને ત્યાર પછી ડૉક્ટરે તે જે લાડુ હતા તેમને લાવવામાં આવ્યા અને લાડુ લાવ્યા ત્યારે તેમાંથી જે ઝેરની ગોળીઓ હોય છે તે પણ તેમાંથી મળી અને સાથે જ તેમાં ઝેર મિલાવ્યું હોય તેવું જાણવા મળ્યું। એ વિચાર કરો કે ખીરાકાંડની હજુ ખુલાસો બાકી છે, પરંતુ આ લાડુવાળા કાંડમાંથી આપણને જાણવા મળ્યું કે ના, હવે જમવાની બાબતોમાં પણ વિશ્વાસ રાખ્યા જેવો નથી, કારણ કે આ બે ઘટનાઓએ બધા સમગ્ર ગુજરાતમાં ચર્ચા મચાવી દીધી છે અને ખૂબ ચર્ચિત આ બે કિસ્સાઓ છે। સાથે જ આજે આવી રીતના ખાવાની જે ચીજો છે તેના પર જે મિલાવવામાં આવે છે તેવા આગળ એવા કિસ્સાઓ ઘટી ચૂક્યા છે, પરંતુ આવા ગંભીર રીતે નહીં, કારણ કે આવી ગંભીર રીતે કોઈ કિસ્સો એવા આવ્યા નથી કે જેમાં જે મિલાવવામાં આવ્યું હોય। કારણ કે કોઈ ઉપર વિશ્વાસ રાખી અને આપણે તેને કંઈ મીઠાઈ આપીએ, ખૂબ શુભ કાર્ય માટે આપણે તેને મીઠાઈ આપીએ ને ત્યાર પછી એ આપણા માટે ઘાતક સ્વરૂપ થાય છે, ત્યારે આપણને દુઃખ ઘણું બધું થાય છે અને તેના લીધે એ વાત માત્ર ત્યાં પૂરતી સીમિત નથી રહેતી, તેનું નુકસાન બધે પહોંચે છે અને ત્યાંથી લોકો ડરી જાય છે અને આના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિઓ છે જેનો આપણે વિશ્વાસ પણ ન કર્યો હોય। તો તમારો એ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો। નમસ્કાર।